કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા ગુજરાતી મિત્રો, હું આવી ગયો છું ફરીવાર એક મસ્તનો ફોન લઈને. આ છે Vivo X100. હા ગુજરાતી મિત્રો, આ Vivo X100 છે ને, તેમાં બહુ મસ્ત કેમેરા જોવા મળે છે. અને હા, આમાં બેટરી પણ બહુ મસ્ત જોવા મળી જાય છે. તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે શું આ DSLR ને ટક્કર આપી શકે કે નહીં. આનો ફર્સ્ટ લુક આપીશ કે આમાં કેવા કેમેરા છે, કેવી બેટરી છે અને કેવું આનું પ્રોસેસર. એટલે જ કહું છું મારા ગુજરાતી મિત્રો, જો તમે ચેનલ પર નવા હો તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો આની પાછળ તમને એક મસ્ત ગ્લાસ બેક જોવા મળી જાય છે અને લાઇટિંગ પણ બહુ મસ્ત જોવા મળી જાય છે અને એક 3D કર્વ ડિસ્પ્લે જોવા મળી જાય છે. ડિસ્પ્લે પર આગળ કહું છું એ પહેલા આની ફ્રેમ જોઈ લઈએ તો આમાં તમને મેટલની ફ્રેમ જોવા મળી જશે. અને હા, એકદમ મસ્ત મોબાઈલ લાગે છે. આનું કેમેરા બમ્પ જોયો મિત્રો, કેવું મસ્ત છે, એકદમ સેન્ટરમાં છે. અને આવી રીતે એમ કદાચ તમે ટેબલ ઉપર મૂકશો ને તો કાંઈ બહુ વાંધો નહીં આવે, તમને મજા આવે. ફેસ લાઇટ આ સાઈડ જોવા મળી જાય છે અને કેમેરા પણ એકદમ સેન્ટરમાં છે અને આમ પાછળ ગ્લાસ છે એટલે બહુ મસ્ત લાગે છે ગ્લાસ. ડિસ્પ્લેની વાત કરીએ મિત્રો તો 6.7 ઇંચની તમને LTP એમોલેડ ડિસ્પ્લે જોવા મળી જશે. હા, આનો તમને રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ જોવા મળી જશે અને પીક બ્રાઇટનેસની વાત કરું તો તમને 3000 ની પીક બ્રાઇટનેસ જોવા મળે છે. આની જરૂર નથી, 2000 હોત ને તોય ચાલત, કેમ કે વધારે બ્રાઇટનેસ તમને ખબર છે મોબાઈલને ગરમ કરી દે છે અને જોવામાં પણ બહુ તકલીફ થાય છે. આઉટડોરમાં નહીં પણ ઇન્ડોરમાં વધારે તકલીફ કરે છે. અને 1 બિલિયન કલર પણ જોવા મળી જાય છે એટલે ડિસ્પ્લે એકદમ બ્રાઇટ અને બહુ મસ્ત લાગે છે જોવામાં. એક તો કર્વ છે ને એના કારણે લુક બહુ મસ્ત લાગે છે, એકદમ પ્રીમિયમ લાગે છે. પાછળનું બેક છે ને કાચનું, એ પણ પ્રીમિયમ લાગે છે અને આગળ ડિસ્પ્લે પણ એકદમ પ્રીમિયમ લાગે છે. આખો મોબાઈલ જ એકદમ પ્રીમિયમ લુક આપે છે. હાર્ડવેર અને સોફ્ટવેરની વાત કરી લઈએ મિત્રો તો તમને એમાં MediaTekનું એક પ્રોસેસર જોવા મળી જશે જેનું નામ છે MediaTek Dimensity 9300. આ 4 એનએમ પર બે ચિપસેટ છે જે પાવર તો કન્ઝ્યુમ કરશે, પણ હા, આ ચિપસેટ ફક્ત અને ફક્ત કેમેરા માટે બનેલી છે. હા, આમાં પરફોર્મન્સ બહુ લો લેવલ જોવા મળે છે એટલે ગેમિંગ તમે નહીં કરી શકો, કેમ કે આ ફોન ફક્ત કેમેરા માટે જ બન્યો છે. આમાં તમને કેમેરા 4K માં તમે શૂટ કરી શકશો. હા, તે હું બધું આગળ કહું છું કે કેમેરા કેટલા છે. અત્યારે તમને એટલું જણાવી દઉં કે આ ફોન ફક્ત કેમેરા માટે બનેલો છે, ગેમિંગ માટે આ ફોન નથી, કેમેરા માટે છે. અને મેં જ્યારે આમાં અંતુતો સ્કોર ટેસ્ટ કર્યો હતો મિત્રો, ત્યારે 51 લાખનો અંતુતો સ્કોર જોવા મળી ગયો હતો. એટલે કે પરફોર્મન્સ તો બહુ મસ્ત જોવા મળે છે. આ લો લાઇટ કન્ડિશનમાં ફોટા પાડવામાં બહુ મસ્ત ફોન રહેવાનો અને હાઈ લાઇટમાં પણ બહુ મસ્ત ફોટા આવે છે. તમને એમાં 5000 mAhની બેટરી પણ જોવા મળી જશે અને 120 હર્ટ્ઝનું ચાર્જિંગ સપોર્ટ પણ જોવા મળી જશે. તમને ખબર છે મિત્રો, 50% ચાર્જિંગ થવા માટે આને ખાલી ફક્ત ને ફક્ત 11 મિનિટ જ જોઈએ છે. અને સોફ્ટવેરની વાત કરું મિત્રો તો તમને એમાં FuntaOS 14 જોવા મળી જશે અને એન્ડ્રોઇડ વર્ઝન 14 સાથે આ મોબાઈલ તમને જોવા મળી જશે. અને FuntaOS ની વાત કરું મિત્રો, તમને આમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનો 2-3 જોવા મળી જશે. જ્યારે તમે ફોનને સેટઅપ કરતા હશો ત્યારે જ તમને નોટિફિકેશનમાં બતાવી દેશે કે આને તમારે જોતી છે કે નહીં. ત્યાંથી તમે ના પાડી દેશો એટલે તમને એક પણ એપ્લિકેશન ખરાબ વધારાની જોવા નહીં મળે. અને મિત્રો સ્પેસિફિકેશનની વાત કરું તો તમને આમાં 12 GB ની RAM જોવા મળી જશે અને 256 GB નું સ્ટોરેજ જોવા મળી જશે. અને બીજું વેરિયન્ટ આવે છે જેમાં તમને 16 GB ની RAM જોવા મળી જશે અને 256 GB નું સ્ટોરેજ જોવા મળી જશે. ત્રીજા વેરિયન્ટમાં તમને 16 GB ની RAM જોવા મળી જશે અને 512 GB નું સ્ટોરેજ જોવા મળી જશે. ચોથું વેરિયન્ટ આવે છે જેમાં તમને 16 GB ની RAM જોવા મળી જશે અને 1 TB નું સ્ટોરેજ જોવા મળી જશે. સ્ટોરેજ ટાઈપની વાત કરો મિત્રો તો તમને UFS 4.0 જોવા મળી જશે, એટલે કે સ્પીડ તમને સારી એવી જોવા મળી જશે. બાકીના સ્પેસિફિકેશનની વાત કરો મિત્રો તો તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી જશે, ઓલવેઝ ઓન ડિસ્પ્લે પણ જોવા મળી જશે અને ફેસ અનલોક પણ જોવા મળી જાય છે. અને બીજું ઘણું બધું મસ્ત તમને જોવા મળી જશે. તમે આ મોબાઈલને કસ્ટમાઇઝ પણ બહુ મસ્ત રીતે કરી શકો છો. અને હા, સાથે આના સ્પોટ એન્ડ બટન પર તમને જણાવી દઉં તો તમને નીચેની સ્પીકર ગ્રીલ જોવા મળી જશે, એની સાઈડમાં તમને ચાર્જિંગ પોર્ટ જોવા મળી જશે જે ટાઈપ C છે. એની સાઈડમાં તમને માઇક્રોફોન જોવા મળી જશે, એની સાઈડમાં તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળી જશે જેમાં તમે 2 નેનો સિમ ચડાવી શકશો. અને જો સાઈડની વાત કરીએ મિત્રો, જમણી સાઈડની, તો અહીં તમને અવાજની છાપ જોવા મળી જાય છે, એની નીચે પાવર બટન જોવા મળી જાય છે. અને આ સાઈડની વાત કરીએ મિત્રો તો આ સાઈડ કાંઈ નથી. ઉપરની સાઈડ મિત્રો વાત કરીએ તો તમને નોઇઝ કેન્સેલિંગ માઇક જોવા મળી જશે અને આયર બ્લાસ્ટર જોવા મળી જશે. અને એ લખવામાં આવ્યું છે પ્રોફેશનલ ફોટોગ્રાફી, એટલે કે આના કેમેરા બહુ જોરદાર છે. તો ચાલો આના કેમેરાની વાત કરીએ. 50 MP નો તમને મેઇન કેમેરો જોવા મળી જશે જે વાઇડ લેન્સ છે અને એની સાઈડમાં તમને પેરિસ્કોપ પણ જોવા મળી જશે જે 56 MP નો છે અને એની સાઈડમાં તમને એક અલ્ટ્રાવાઇડ જોવા મળી જશે જે 50 MP નો છે. ટોટલ 3 કેમેરા છે. ત્રણ કેમેરા બહુ જ કામના છે મિત્રો, બહુ મસ્ત ફોટા આવે છે. અત્યારે તો આનો ફર્સ્ટ લુક જ આપું છું એટલે મેં બહુ ડિટેલમાં તો વાત નહીં કરી, પણ આના ફોટા બહુ મસ્ત આવે છે અને આમાં તમે 4K માં શૂટ કરી શકશો. અને હા, આમાં સાથે તમને એક મોડ એવો પણ જોવા મળી જાય છે જેમાં તમે 4K સિનેમેટિક પણ શૂટ કરી શકશો. આમાં તમે 8K સુધી પણ શૂટ કરી શકશો. હા, આમાં બહુ મસ્ત રિઝલ્ટ આવે છે. અને આગળની સાઈડ તમને 32 MP નું સેલ્ફી સેન્સર જોવા મળી જશે જેમાં તમે 1000 HP માં શૂટ કરી શકશો, જેમાં 60 FPS આવે છે. કનેક્ટિવિટીની વાત કરીએ મિત્રો તો આ એક 5G મોબાઈલ છે. તમને એમાં 15 બેન્ડનો સપોર્ટ જોવા મળી જશે, તમને એમાં Wi-Fi 7 જોવા મળી જશે અને Bluetooth 5.2 જોવા મળી જશે. તમને આમાં NFC નો પણ સપોર્ટ જોવા મળી જશે અને GPS સિસ્ટમ પણ જોવા મળી જશે. અને જો મિત્રો પ્રોટેક્શનની વાત કરું તો પ્રોટેક્શન સારું એવું જોવા મળી જશે.
તમને આમાં IP68 જોવા મળી જશે, એટલે કે તમે મોબાઈલને પાણીની અંદર ડુબાડી શકશો, તમારા મોબાઈલને કાંઈ નહીં થાય. હા, પણ 30 મિનિટ સુધી જ તે, એનાથી વધારે નહીં. ઓવરઓલ જો ફોનની વાત કરીએ મિત્રો, તો ફોન બહુ મસ્ત છે. જો તમે કેમેરા માટે ફોન પસંદ કરતા હોય, ફક્ત ને ફક્ત કેમેરા માટે, તો આ ફોન તમારી માટે જ છે. આમાં રિઝલ્ટ બહુ મસ્ત આવે છે. જો તમે બ્લોગર તરીકે શૂટ કરવા માંગતા હોય તો પણ તમારી માટે આ ફોન છે. ઓવરઓલ જોવા જઈએ મિત્રો, તો ફોન બહુ મસ્ત છે. જો તમે કેમેરા માટે ફોન પસંદ કરતા હોય તો આ ફોન તમારી માટે જ છે. હા, DSLR ટક્કર તો નહીં આપી શકે, પણ એનાથી થોડોક જ નીચે રહેશે. બહુ મસ્ત રેઝોલ્યુશન, બહુ મસ્ત ફોટા આવે છે. જો તમે એક બ્લોગર તરીકે ફોન પસંદ કરતા હોય તો આ ફોન તમારી માટે જ છે. તમે આમાં બ્લોગિંગ સારું એવું કરી શકશો. અને આ ફોન બહુ મસ્ત છે, બધી રીતે મસ્ત છે. એક તો પ્રીમિયમ લુક છે અને કેમેરા પણ બહુ મસ્ત છે અને પરફોર્મન્સ પણ સારી એવી આપી દે. તો તમને કેવો લાગ્યો આ ફોન અને આ વિડીયો, બંને મને કોમેન્ટમાં જણાવજો. જો તમે આ ફોન પસંદ કરતા હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનો બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ટોપિકની સાથે અને ફૂલ એનર્જી સાથે. તો ત્યાં સુધી જોતા રહો ડેવટેક ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.